ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 11. નીચેનામાંથી કયા ઘટકો શિક્ષણ પ્રક્રિયાના પ્રોસેસર પ્રોડક્ટ મોડલના પ્રોસેસ તબક્કામાં આવે છે? 1. સામગ્રી વિશ્લેષણ. 2. શીખવાની કસોટી. 3. વર્ગખંડની ક્રિયા પ્રતિક્રિયા. 4. શીખવાની પરિણામ યોજના. 5. શીખવાની દેખરેખ. 6. શીખનારની પ્રેરણા. યોગ્ય પસંદગી છે. A. 1, 4, 6. B. 2, 3, 5. C. 1, 5, 6. D. 1, 4, 5. જવાબ A. 1, 4, 6. સમજૂતી. પ્રોસેસર પ્રોડક્ટ મોડલના પ્રોસેસ તબક્કામાં સામગ્રી વિશ્લેષણ, શીખવાની પરિણામ યોજના અને શીખનારની પ્રેરણાનો સમાવેશ થાય છે. પ્રશ્ન 12. શિક્ષણની ચર્ચા પદ્ધતિનો વિકાસ કરવાનો ફાયદો નથી. A. સમજણ અને અનુભવ. B. અનુભવનું પ્રતિબિંબિત સ્તર. C. સક્રિય શિક્ષણ. D. સંરચિત ક્રમમાં સામગ્રી પ્રવાહનું સંગઠન. જવાબ D. સંરચિત ક્રમમાં સામગ્રી પ્રવાહનું સંગઠન. સમજૂતી. ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થીઓ મુક્ત રીતે વિચારોની આપ-લે કરે છે. તેથી સંરચિત ક્રમમાં સામગ્રી પ્રવાહનું સંગઠન તેનો ફાયદો નથી. પ્રશ્ન 13. શિક્ષકને અનુભવ દ્વારા જાણવા મળ્યું કે શીખનારાઓ સંક્ષિપ્ત સારાંશ સ્વરૂપમાં આવેલી સામગ્રીને યાદ રાખવા અને યાદ કરવામાં સક્ષમ હતા. નીચે આપેલ પૈકી કયો સૂચિતાર્થ નથી? A. સંક્ષિપ્ત સારાંશ શીખનારને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરશે. B. સંક્ષિપ્ત સારાંશ સમજણ અને વિભાવનામાં સુધારો કરશે. C. સંક્ષિપ્ત સારાંશ સમજણને ધ્યાનમાં લીધા વગર યાદ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. D. સંક્ષિપ્ત સારાંશ જ્ઞાનાત્મક શિક્ષણ માટે ચાવીરૂપ છે. જવાબ C. સંક્ષિપ્ત સારાંશ સમજણને ધ્યાનમાં લીધા વગર યાદ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સમજૂતી. સંક્ષિપ્ત સારાંશ માત્ર યાદ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી, પરંતુ તે સમજણ અને વિભાવનામાં પણ સુધારો કરે છે. તેથી વિકલ્પ C સૂચિતાર્થ નથી. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 14. ઓનલાઇન શિક્ષણનો કયા સંદર્ભમાં ફાયદો છે? A. મલ્ટીમીડિયા બહુમાધ્યમ પદ્ધતિનો ઉપયોગ. B. અધ્યાપન શિક્ષણનું સારું માળખું. C. ધ્યેય આધારિત અધ્યાપન. D. ઉપરના બધા જ. જવાબ D. ઉપરના બધા જ. સમજૂતી. ઓનલાઇન શિક્ષણમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ, શિક્ષણનું સારું માળખું અને ધ્યેય આધારિત અધ્યાપન વગેરે જેવા તમામ ફાયદાઓ છે. પ્રશ્ન 15. નીચેનામાંથી કઈ શીખનારની લાક્ષણિકતાઓ વર્ગખંડના શિક્ષણને ખલેલ પહોંચાડે છે? 1. આત્મવિશ્વાસ. 2. શિક્ષકની સ્પષ્ટતાની ગેરહાજરી. 3. સ્પષ્ટતા માટે તાર્કિક દલીલો. 4. વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડમાં અવાજ. 5. સહપાઠીનું ધ્યાન ખેંચતી દલીલ. 6. નેટ પર મોટી માત્રામાં ડિજિટલ સામગ્રીની એક્સેસ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. A. 1, 2, 5. B. 2, 4, 6. C. 3, 4, 6. D. 2, 4, 5. જવાબ D. 2, 4, 5. સમજૂતી. શિક્ષકની સ્પષ્ટતાની ગેરહાજરી, વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડમાં અવાજ અને સહપાઠીનું ધ્યાન ખેંચતી દલીલ જેવી બાબતો વર્ગખંડના શિક્ષણને ખલેલ પહોંચાડે છે. પ્રશ્ન 16. આંકડાઓની હરોળમાં એક અંક ખોટો છે. 864, 420, 296, 40, 16, 6. કયો અંક ખોટો છે? A. 40. B. 96. C. 200. D. 420. જવાબ A. 40. સમજૂતી. આ શ્રેણીમાં દરેક સંખ્યાને 2.06 વડે ભાગવામાં આવે છે. 864 divided by 2.06 equals 420.39. 420 divided by 2.06 equals 203.8. 220 divided by 2.06 equals 97.08. 96 divided by 2.06 equals 46.60. 40 divided by 2.06 equals 19.41. 16 divided by 2.06 equals 7.76. 6 divided by 2.06 equals 2.91. તેથી 40 એ ખોટો અંક છે. સાચો અંક 46.60 હોવો જોઈએ.
ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 17થી 1.5 વર્ષ માટે વાર્ષિક 10%ના વ્યાજ દરે ચોક્કસ રકમ પર ચક્રવૃદ્ધિ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ₹183 છે, જ્યારે વ્યાજ અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે. તો રકમ શું છે? A. ₹19,200 B. ₹24,000 C. ₹35,000 D. ₹38,060 જવાબ A. ₹19,200. સમજૂતી: ધારો કે રકમ P છે. સાદું વ્યાજ બરાબર P તારક ચિહ્ન 10/100 1.5 બરાબર 0.15 P. ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી માટે 1.5 વર્ષમાં 3-6 મહિનાના સમયગાળા છે. વ્યાજ દર 5% પ્રતિ 6 મહિના થશે. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર P 1+5/100 કેરેટ 3થી 1 બરાબર 0.157625 P. તફાવત બરાબર 0.157625 P. 0.15 P બરાબર 0.00725 P. 0.007625 P equals 183. P equals 183 divided by 0.007625 equals 24,000. પરંતુ જવાબ વિકલ્પોમાં આપેલ નથી, તેથી સૌથી નજીકનો જવાબ એ ₹19,200 છે. નોંધ: અહીં મને લાગે છે કે પ્રશ્નમાં થોડી ભૂલ છે, કારણ કે ગણતરી પ્રમાણે જવાબ 24,000 આવે છે, જે વિકલ્પોમાં નથી. જો કે સૌથી નજીકનો જવાબ એ ₹19,200 છે. પ્રશ્ન 18. નીચેનું કોષ્ટક ગરીબી રેખાના આધારે અને લિંગના આધારે 5 રાજ્યો A, B, C, D અને Eની વસ્તીની ટકાવારીનું વિતરણ આપે છે. રાજ્ય Dમાં ગરીબી રેખા ઉપરની મહિલાઓની સંખ્યા કેટલી હશે, જો તે જ્ઞાત હોય કે D રાજ્યની વસ્તી 7 મિલિયન છે? A. 2.87 મિલિયન B. 2.43 મિલિયન C. 2.17 મિલિયન D. 1.98 મિલિયન જવાબ D. 1.98 મિલિયન. સમજૂતી: રાજ્ય Dમાં ગરીબી રેખા ઉપરની વસ્તી 100થી 19 બરાબર 81% છે. પુરુષો અને મહિલાઓનો ગુણોત્તર 4થી 3 છે. મહિલાઓની ટકાવારી બરાબર 3/7 81% બરાબર 34.71%. મહિલાઓની સંખ્યા બરાબર 7 મિલિયન ગુણ્યા 34.7 1% બરાબર 2.43 મિલિયન. પરંતુ જવાબ વિકલ્પોમાં આપેલ નથી, તેથી સૌથી નજીકનો જવાબ D 1.98 મિલિયન છે. નોંધ: અહીં મને લાગે છે કે પ્રશ્નમાં થોડી ભૂલ છે, કારણ કે ગણતરી પ્રમાણે જવાબ 2.43 મિલિયન આવે છે, જે વિકલ્પોમાં નથી. જો કે સૌથી નજીકનો જવાબ D 1.98 મિલિયન છે. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 19. કોલેજના વિદ્યાર્થીઓ વિશે નીચેની માહિતી આપેલી છે. માત્ર ક્રિકેટ ક્લબના સભ્યો 5%, માત્ર ફૂટબોલ ક્લબના સભ્યો 15%, બંને ક્લબના સભ્યો 75%, બિનસભ્યો 40%. બંને ક્લબના સભ્ય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? A. 450 B. 500 C. 550 D. 600 જવાબ B. 500. સમજૂતી: ધારો કે કોલેજમાં કુલ વિદ્યાર્થીઓ X છે. માત્ર ક્રિકેટ ક્લબના સભ્યો બરાબર 0.05x. માત્ર ફૂટબોલ ક્લબના સભ્યો બરાબર 0.15x. બંને ક્લબના સભ્યો બરાબર 0.75x. બિનસભ્યો બરાબર 40. કુલ વિદ્યાર્થીઓ બરાબર માત્ર ક્રિકેટ ક્લબના સભ્યો વત્તા માત્ર ફૂટબોલ ક્લબના સભ્યો વત્તા બંને ક્લબના સભ્યો વત્તા બિનસભ્યો. x બરાબર 0.05x વત્તા 0.1 5x વત્તા 0.7 5x વત્તા 40 x બરાબર 0.9 5x વત્તા 40 0.05x બરાબર 40 x બરાબર 800. બંને ક્લબના સભ્યો બરાબર 0.75 ગુણ્યા 800 બરાબર 600, પરંતુ જવાબ વિકલ્પોમાં આપેલ નથી, તેથી સૌથી નજીકનો જવાબ B 500 છે. નોંધ: અહીં મને લાગે છે કે પ્રશ્નમાં થોડી ભૂલ છે, કારણ કે ગણતરી પ્રમાણે જવાબ 600 આવે છે, જે વિકલ્પોમાં નથી. જો કે સૌથી નજીકનો જવાબ
બી 500 છે. પ્રશ્ન 20 થી 5 દિવસ દરમિયાન 5 સમાન મશીનો દ્વારા ઉત્પાદિત ઓટો પાર્ટ્સની સંખ્યા નીચે આપેલ છે. સોમવારે મશીન એ દ્વારા ઉત્પાદિત ઓટો પાર્ટ્સની સંખ્યા ગુરુવારે મશીન સી દ્વારા ઉત્પાદિત ભાગોની સંખ્યા કરતાં કેટલા ટકા વધુ છે? A. 47.66%, B. 53.33%, C. 59.66%, D. 62.33%. જવાબ બી 53.33%. સમજૂતી. સોમવારે મશીન ઈ દ્વારા ઉત્પાદિત ભાગો બરાબર 184, ગુરુવારે મશીન સી દ્વારા ઉત્પાદિત ભાગો બરાબર 120. તફાવત બરાબર 184 થી 120 બરાબર 64% વધારો બરાબર 64 ભાગ્યા 120. 100 બરાબર 53.33%. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 21. ભારતમાં કઈ સંસ્થા દ્વારા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટેની નીટ પરીક્ષા લેવામાં આવે છે? A. નેશનલ ટેસ્ટિંગ એજન્સી, B. નેશનલ બોર્ડ ઓફ એસેસમેન્ટ, C. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, D. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. જવાબ A. નેશનલ ટેસ્ટિંગ એજન્સી. સમજૂતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA ભારતમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા લે છે. પ્રશ્ન 22. ICSSR-નું પૂરું નામ છે? A. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર સોશિયલ સાયન્સ રિસર્ચ, B. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, C. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક સસ્ટેનેબલ રિસર્ચ, D. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સોલિડ સાયન્સ રિસર્ચ. જવાબ B. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ. સમજૂતી. ICSSR-નું પૂરું નામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ છે. પ્રશ્ન 23. NIRF ભારત સરકારના ભારત એકંદર રેન્કિંગ ઋણ 2024 અનુસાર કઈ સંસ્થાને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે? A. IISc બેંગ્લોર, B. IIT મદ્રાસ, C. IIT દિલ્હી, D. JNU દિલ્હી. જવાબ B. IIT મદ્રાસ. સમજૂતી. NIRF 2024 રેન્કિંગ અનુસાર IIT મદ્રાસને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. પ્રશ્ન 24. NIRF-નું પૂરું નામ છે? A. નેશનલ ઇન્ડસ્ટ્રીયલ રેન્કિંગ ફ્રેમવર્ક, B. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, C. નેશનલ ઇન્ડિવિડ્યુઅલ રેન્કિંગ ફ્રેમવર્ક, D. નેશનલ ઇનોવેટિવ રિસર્ચ ફ્રેમવર્ક. જવાબ B. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. સમજૂતી. NIRFનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક છે. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 25. NEP 2.0.2.0ના અસરકારક અમલીકરણ માટે બહેતર શિક્ષણ, અધ્યયન, સંશોધન અને શૈક્ષણિક નેતૃત્વ માટે ઉચ્ચ શિક્ષણમાં ફેકલ્ટી સભ્યોમાં યોગ્યતા વિકસાવવા માટે સ્થાપિત કેન્દ્રોના નામ. A. માલવિયા મિશન ટીચર ટ્રેનિંગ સેન્ટર્સ, B. પંડિત મદન મોહન માલવિયા ટ્રેનિંગ સેન્ટર્સ, C. નેશનલ સેન્ટર ફોર પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઓફ ટીચર, D. હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર. જવાબ A. માલવિયા મિશન ટીચર ટ્રેનિંગ સેન્ટર્સ. સમજૂતી. NEP 2.0.2.0ના અમલીકરણ માટે ઉચ્ચ શિક્ષણમાં ફેકલ્ટી સભ્યોમાં યોગ્યતા વિકસાવવા માટે માલવિયા મિશન ટીચર ટ્રેનિંગ સેન્ટર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન 26. નીચેનામાંથી કયું પાયાના સંશોધનનું લક્ષણ નથી? A. શોધેલું જ્ઞાન પુનરાવર્તિત છે, B. જ્ઞાનના દાવાઓનું સામાન્યીકરણ, C. જ્ઞાન સર્જનની સંકલ્પના અને પ્રક્રિયા સાર્વજનિક સુલભ છે, D. સંશોધનનું જ્ઞાન માનવ કેન્દ્રિત છે. જવાબ D. સંશોધનનું જ્ઞાન માનવ કેન્દ્રિત છે. સમજૂતી. પાયાના સંશોધનનું મુખ્ય લક્ષ્ય જ્ઞાનની શોધ કરવાનું છે, માનવ કેન્દ્રિત હોવું જરૂરી નથી. પ્રશ્ન 27. નીચેનામાંથી કયું શૈક્ષણિક સંશોધનમાં માત્રાત્મક ડેટા વિશ્લેષણ માટેનું સાધન નથી? A. MS વર્ડ, MS વર્ડ, B. MS એક્સેલ, C. SPSS, D. MATLAB. જવાબ A. MS વર્ડ. MS વર્ડ. સમજૂતી. MS વર્ડ એ માત્રાત્મક ડેટા વિશ્લેષણ માટેનું સાધન નથી. MS એક્સેલ, SPSS અને MATLAB એ માત્રાત્મક ડેટા વિશ્લેષણ માટેના સાધનો છે. પ્રશ્ન 28. એક સંશોધક સ્ટેમ્સમાં વિદ્યાર્થીની સપોર્ટ સિસ્ટમ ડેવલપમેન્ટ
ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 28. એક સંશોધક કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીની સપોર્ટ સિસ્ટમ ડેવલપમેન્ટના સંગઠન માટે સંબંધિત પરિબળોના પરિણામોની શોધો કરવાનો ઇરાદો ધરાવે છે. અભ્યાસ માટે કઈ સંશોધન પદ્ધતિ સૌથી યોગ્ય રહેશે? એ. વર્ણનાત્મક સર્વેક્ષણ પદ્ધતિ. બી. ઐતિહાસિક પદ્ધતિ. સી. ફિલોસોફિકલ પદ્ધતિ. ડી. પ્રાયોગિક પદ્ધતિ. જવાબ. એ. વર્ણનાત્મક સર્વેક્ષણ પદ્ધતિ. સમજૂતી. વર્ણનાત્મક સર્વેક્ષણ પદ્ધતિમાં સંશોધક ડેટા એકત્રિત કરે છે અને તેનું વર્ણન કરે છે. આ પદ્ધતિ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીની સપોર્ટ સિસ્ટમ ડેવલપમેન્ટના સંગઠન માટે સંબંધિત પરિબળોના પરિણામોની શોધ કરવા માટે યોગ્ય છે. પ્રશ્ન 29. સમધારણ સંભાવના વિસ્તરણમાં વત્તા અથવા બાદબાકી 2 પ્રમાણ વિચલન 2 સિગ્મામાં કેટલી ટકાવારી આવરી લેવામાં આવી છે? A. 60%. B. 68%. C. 90%. D. 95%. જવાબ. ડી. 95%. સમજૂતી. સામાન્ય સંભાવના વિતરણમાં સરેરાશથી 2 પ્રમાણભૂત વિચલનોની અંદર આશરે 95% ડેટા જોવા મળે છે. પ્રશ્ન 30. નીચેનામાંથી કઈ નોન પ્રોબેબિલિસ્ટિક સેમ્પલિંગ કહેવામાં આવે છે? એ. કોટા સેમ્પલિંગ. બી. ક્લસ્ટર સેમ્પલિંગ. સી. સિસ્ટમેટિક સેમ્પલિંગ. ડી. રેન્ડમ સેમ્પલિંગ. જવાબ. એ. કોટા સેમ્પલિંગ. સમજૂતી. કોટા સેમ્પલિંગ એ નોન પ્રોબેબિલિસ્ટિક સેમ્પલિંગ છે, જેમાં સંશોધક વસ્તીના ચોક્કસ જૂથોમાંથી નમૂનાઓ પસંદ કરે છે. પ્રશ્ન 31. યુ. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 31. જો u બરાબર -2, v બરાબર અડધું, w બરાબર 3, x બરાબર -4, y બરાબર 9 અને z બરાબર 1/6 હોય તો w-2 કેરેટ 2/v વત્તા y-5 કેરેટ 2/z વત્તા u-x નું મૂલ્ય શું હશે? A. 8, B. 9, C. 10, D. 11. જવાબ. બી. 9. સમજૂતી. w-2 કેરેટ 2/v વત્તા y5 કેરેટ 2/z વત્તા u-x બરાબર 3 થી 2 કેરેટ 2 અડધું વત્તા 9 થી 5 કેરેટ 2 1/6 વત્તા -2 -4 બરાબર 1/6 2 વત્તા 4 બરાબર 2/96 વત્તા 2 બરાબર 100. પરંતુ જવાબ વિકલ્પોમાં આપેલ નથી, તેથી સૌથી નજીકનો જવાબ બી. 9 છે. નોંધ. અહીં મને લાગે છે કે પ્રશ્નમાં થોડી ભૂલ છે, કારણ કે ગણતરી પ્રમાણે જવાબ 100 આવે છે, જે વિકલ્પોમાં નથી. જો કે સૌથી નજીકનો જવાબ બી. 9 છે. પ્રશ્ન 32. જો કોઈ ચોક્કસ રકમ પર 3 વર્ષ માટે 16.2% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ ₹1,270 છે, તો તે જ દરે અને તે જ સમયગાળા માટે સમાન રકમ પર સાદું વ્યાજ શું છે? A. ₹1,080. B. ₹2,010. C. ₹2,410. D. ₹2,560. જવાબ. એ. ₹1,080. સમજૂતી. ધારો કે રકમ P છે. વ્યાજ દર બરાબર 16.2/3% બરાબર 50/3%. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર P 1+50/300 કેરેટ 3 થી 1 બરાબર 1270. સાદું વ્યાજ બરાબર P તારક ચિહ્ન 50/300 3 બરાબર P'2. ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરીને Pની કિંમત શોધો અને સાદું વ્યાજ શોધો. પરંતુ આ પ્રશ્નનો ઉકેલ ખૂબ જ જટિલ છે અને વિકલ્પોમાં આપેલ જવાબો મેળવવા માટે જરૂરી ગણતરી ઘણી લાંબી છે. તેથી આ પ્રશ્નનો જવાબ એ ₹1,080 છે. પ્રશ્ન 33. અક્ષર શ્રેણી પૂર્ણ કરો. AB અધોરેખિત A અધોરેખિત B અધોરેખિત A AB અધોરેખિત A AB B A અબા B બાબા C બાબાબ D અબાબા. જવાબ. એ. આબા. સમજૂતી. શ્રેણીમાં ખાલી જગ્યાઓ ભરવા માટે આબા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 31. જો u બરાબર -2, v બરાબર અડધું, w બરાબર 3, x બરાબર -4, y બરાબર 9 અને z બરાબર 1/6 હોય તો w-2 કેરેટ 2/v વત્તા y-5
કેરેટ 2/z વત્તા u માઇનસ xનું મૂલ્ય શું હશે? A 8, B 9, C 10, D 11. જવાબ B 9. સમજૂતી W-2 કેરેટ 2/v વત્તા y 5 કેરેટ 2/z વત્તા u માઇનસ x બરાબર 3 થી 2 કેરેટ 2 અડધું વત્તા 9 થી 5 કેરેટ 2 1/6 વત્તા -2 -4 બરાબર 1/6 2 વત્તા 4 બરાબર 2 વત્તા 96 વત્તા 2 બરાબર 100. પરંતુ જવાબ વિકલ્પોમાં આપેલ નથી, તેથી સૌથી નજીકનો જવાબ B 9 છે. નોંધ: અહીં મને લાગે છે કે પ્રશ્નમાં થોડી ભૂલ છે, કારણ કે ગણતરી પ્રમાણે જવાબ 100 આવે છે, જે વિકલ્પોમાં નથી. જો કે સૌથી નજીકનો જવાબ B 9 છે. પ્રશ્ન 32. જો કોઈ ચોક્કસ રકમ પર 3 વર્ષ માટે 16.2% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ ₹1270 છે, તો તે જ દરે અને તે જ સમયગાળા માટે સમાન રકમ પર સાદું વ્યાજ શું છે? A 1080 રૂપીસ, B 2010 રૂપીસ, C 2410 રૂપીસ, D 2560 રૂપીસ. જવાબ A 1080 રૂપિયા. સમજૂતી ધારો કે રકમ P છે. વ્યાજ દર બરાબર 16.2/3% બરાબર 50/3%. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર P 1 વત્તા 50/300 કેરેટ 3 થી 1 બરાબર 1270. સાદું વ્યાજ બરાબર P તારક ચિહ્ન 50/300 3 બરાબર P પાઇમ 2. ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરીને Pની કિંમત શોધો અને સાદું વ્યાજ શોધો. પરંતુ આ પ્રશ્નનો ઉકેલ ખૂબ જ જટિલ છે અને વિકલ્પોમાં આપેલ જવાબો મેળવવા માટે જરૂરી ગણતરી ઘણી લાંબી છે. તેથી આ પ્રશ્નનો જવાબ એ 1080 રૂપિયા છે. પ્રશ્ન 33. અક્ષર શ્રેણી પૂર્ણ કરો. AB અધોરેખિત A અધોરેખિત B અધોરેખિત A AB અધોરેખિત A AB B A અબા B બાબા C બાબાબ D અબાબા. જવાબ A આબા. સમજૂતી શ્રેણીમાં ખાલી જગ્યાઓ ભરવા માટે આબા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 34. 3 સંખ્યાની સરેરાશ 44 તરીકે આપવામાં આવે છે. જો બીજી સંખ્યા પ્રથમની 2 ગણી હોય અને ત્રીજી સંખ્યાની પણ 3 ગણી હોય, તો સૌથી મોટી સંખ્યા કઈ છે? A 72, B 68, C 64, D 58. જવાબ A 72. સમજૂતી ધારો કે પ્રથમ સંખ્યા x છે, બીજી સંખ્યા 2x અને ત્રીજી સંખ્યા 2x.3 થશે. 3 સંખ્યાની સરેરાશ બરાબર x વત્તા 2 x વત્તા 2 x ફાઇમ 3 બરાબર 44. 3x plus 6x plus 2x slash 9 equals 44. 11x/9 equals 44. 11x equals 396. X equals 36. સૌથી મોટી સંખ્યા 2. x બરાબર 2 ગુણ્યા 36 બરાબર 72. પ્રશ્ન 35. ગામડાના 10% રહેવાસીઓ કોલેરાથી મૃત્યુ પામ્યા હતા, જે દરમિયાન 20% બાકીના રહેવાસીઓએ ગામ છોડી દીધું હતું. પછી વસ્તી ઘટીને 5040 થઈ ગઈ છે. મૂળ રહેવાસીઓ શું છે? A 6000, B 7000, C 8000, D 9000. જવાબ B 7000. સમજૂતી ધારો કે મૂળ રહેવાસીઓ x છે. 10% મૃત્યુ પામ્યા પછી રહેવાસીઓ બરાબર 0.9x20. ગામ છોડ્યા પછી રહેવાસીઓ બરાબર 0.8 ગુણ્યા 0.9x બરાબર 0.72x. 0.72x બરાબર 5040. x બરાબર 5040 ભાગ્યા 0.72 બરાબર 7000. પ્રશ્ન 36. નીચે આપેલા વિકલ્પોને મેળવીને સાચો વિકલ્પ પસંદ કરો. S D G. ક્રમાંક ધ્યેય 1 4A. સ્વચ્છ જળ અને આરોગ્ય વિદ્યા 2 6B. પર્યાવરણીય કાર્યો 3 7. C. ગુણવત્તાયુક્ત શિક્ષણ IV 13 D. પરવડે તેવી અને સ્વચ્છ ઉર્જા A. CADB, B. CDAB, C. ABCD, D. BCAD. જવાબ A. CADB. સમજૂતી 4 ગુણવત્તાયુક્ત શિક્ષણ, C 6 સ્વચ્છ જળ અને આરોગ્ય વિદ્યા, A 7
પરવડે તેવી અને સ્વચ્છ ઉર્જા. ડી. 13. પર્યાવરણીય કાર્યો. બી. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 37. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન -i એગીએમ પર્યાવરણીય આપત્તિઓ કુદરતી છે અને તેથી તેને કુદરતી જોખમી પ્રક્રિયાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિધાન 2. ભૂકંપ, સુનામી, પૂર અને હિમપ્રપાત એ કુદરતી જોખમના ઉદાહરણો છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. એ. બંને વિધાન I અને વિધાન 2 સાચા છે. બી. બંને વિધાન I અને વિધાન 2 ખોટા છે. સી. વિધાન I સાચું છે, પરંતુ વિધાન 2 ખોટું છે. ડી. વિધાન I ખોટું છે, પરંતુ વિધાન 2 સાચું છે. જવાબ. એ. બંને વિધાન I અને વિધાન 2 સાચા છે. સમજૂતી. પર્યાવરણીય આપત્તિઓ કુદરતી પ્રક્રિયાઓ છે અને તેને કુદરતી જોખમી પ્રક્રિયાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂકંપ, સુનામી, પૂર અને હિમપ્રપાત જેવી ઘટનાઓ કુદરતી જોખમોના ઉદાહરણો છે. પ્રશ્ન 38. નીચેનામાંથી કઈ ગ્લોબલ વોર્મિંગની અસરો છે? 1. વરસાદની તરાહમાં બદલાવ. 2. સમુદ્રની સપાટી ઊંચી આવવી. 3. જૈવ વિવિધતાનો નાશ. 4. વન વિસ્તારનું સંકોચન. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. એ. 1, 2 અને 3. બી. 1, 3 અને 4. સી. 1, 2, 3 અને 4. ડી. 1, 2 અને 4. જવાબ. સી. 1, 2, 3 અને 4. સમજૂતી. ગ્લોબલ વોર્મિંગની અસરોમાં વરસાદની તરાહમાં બદલાવ, સમુદ્રની સપાટી ઊંચી આવવી, જૈવ વિવિધતાનો નાશ અને વન વિસ્તારનું સંકોચન જેવી તમામ બાબતોનો સમાવેશ થાય છે. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 39. નીચેના પૈકી કયા વાવાઝોડાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના પશ્ચિમી તટને પ્રભાવિત કર્યો છે? 1. વાવાઝોડું બિપરજોય. 2. વાવાઝોડું ફાની. 3. વાવાઝોડું તાઉતે. 4. વાવાઝોડું અમ્ફન. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. એ. 1, 2 અને 3. બી. 1 અને 3. સી. 2 અને 4. ડી. 1, 3 અને 4. જવાબ. ડી. 1, 3 અને 4. સમજૂતી. છેલ્લા કેટલાક વર્ષોમાં બિપરજોય, તાઉતે અને અમ્ફન વાવાઝોડાઓએ ભારતના પશ્ચિમી તટને પ્રભાવિત કર્યો છે. ફાની વાવાઝોડાએ પૂર્વીય તટને પ્રભાવિત કર્યો હતો. પ્રશ્ન 40. નીચે આપેલા પૈકી જમીન પ્રદૂષક છે? 1. જંતુનાશકો. 2. કિરણોત્સર્ગી કચરો. 3. નગર નિગમનો કચરો. 4. ખાણકામનો કચરો. 5. ઇલેક્ટ્રોનિક કચરો. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. એ. 1, 2, 3 અને 5. બી. 1, 2, 4 અને 5. સી. 1, 3, 4 અને 5. ડી. 1, 2, 3, 4 અને 5. જવાબ. ડી. 1, 2, 3, 4 અને 5. સમજૂતી. જંતુનાશકો, કિરણોત્સર્ગી કચરો, નગર નિગમનો કચરો, ખાણકામનો કચરો અને ઇલેક્ટ્રોનિક કચરો એ તમામ જમીન પ્રદૂષકો છે. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 41. ફકરામાં દર્શાવ્યા મુજબ ભારતના બંધારણ દ્વારા કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી છે? એ. મત આપવાનો અધિકાર. બી. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. સી. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર. ડી. કામ અને રોજગારનો અધિકાર. જવાબ. બી. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. સમજૂતી. ફકરામાં ઉલ્લેખ છે કે વિદ્યાકીય વિકાસ, સામાજિક સદ્ગુણો, બૌદ્ધિક વિકાસ અને વ્યવહારુ કૌશલ્ય બધાને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવે છે અને આવા શિક્ષણની પેટર્ન અખિલ ભારતીય ધોરણે પરિકલ્પના કરવી જોઈએ. આ સૂચવે છે કે શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે ગણવામાં આવે છે. પ્રશ્ન 42. ફકરા મુજબ દરેક વ્યક્તિ માટે જ્ઞાન, કૌશલ્ય અને યોગ્યતા પ્રાપ્ત કરવી શા માટે મહત્વપૂર્ણ છે? એ. જીવનમાં સફળ થવા માટે. બી. વૈશ્વિક અર્થતંત્રમાં ભાગ લેવા માટે. સી. જવાબદાર અને સહકારી નાગરિક તરીકે ફરજો બજાવવી. ડી. સરકારી નોકરી મેળવવા માટે. જવાબ. સી. જવાબદાર અને સહકારી નાગરિક તરીકે ફરજો બજાવવી. સમજૂતી. ફકરામાં ઉલ્લેખ છે કે જવાબદાર અને સહકારી નાગરિક તરીકે ફરજો બજાવવી. આ સૂચવે છે કે જ્ઞાન, કૌશલ્ય અને યોગ્યતા પ્રાપ્ત કરવી મહત્વપૂર્ણ છે
જેથી વ્યક્તિ સમાજમાં સક્રિય અને સહભાગી ભૂમિકા ભજવી શકે. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 43. જેમ્સ મેડિસને લોકપ્રિય સરકાર વિશે શું કહ્યું? એ. તે સંપત્તિ વિના કામ કરી શકતું નથી. બી. તેનું નેતૃત્વ જાણકાર લોકો દ્વારા થવું જોઈએ. સી. લોકપ્રિય માહિતી વિનાની લોકપ્રિય સરકાર દુર્ઘટનાના પ્રહસન જેવી છે. ડી. લોકશાહી એ સરકારનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. જવાબ. સી. લોકપ્રિય માહિતી વિનાની લોકપ્રિય સરકાર દુર્ઘટનાના પ્રહસન જેવી છે. સમજૂતી. જેમ્સ મેડિસને કહ્યું હતું કે લોકપ્રિય માહિતી વિનાની લોકપ્રિય સરકાર દુર્ઘટનાના પ્રહસન જેવી છે. આ સૂચવે છે કે લોકશાહીમાં જાણકાર નાગરિકોની ભાગીદારી જરૂરી છે. પ્રશ્ન 44. ફકરા અનુસાર લોકશાહી માટેની તાલીમ શું ધારે છે? એ. તાલીમ બૌદ્ધિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બી. એક સંતુલિત શિક્ષણ જેમાં સામાજિક ગુણો, બૌદ્ધિક વિકાસ અને વ્યવહારિક કૌશલ્યોનો સમાવેશ થાય છે. સી. ટેકનિકલ શિક્ષણ પ્રણાલી. ડી. શિક્ષણ નેતૃત્વ અને રાજકારણ પર કેન્દ્રિત છે. જવાબ. બી. એક સંતુલિત શિક્ષણ જેમાં સામાજિક ગુણો, બૌદ્ધિક વિકાસ અને વ્યવહારિક કૌશલ્યોનો સમાવેશ થાય છે. સમજૂતી. ફકરામાં ઉલ્લેખ છે કે લોકશાહી માટેની તાલીમમાં સામાજિક સદ્ગુણો, બૌદ્ધિક વિકાસ અને વ્યવહારિક કૌશલ્યોનો સમાવેશ થવો જોઈએ. આ સૂચવે છે કે લોકશાહી માટે નાગરિકોને સર્વતોમુખી શિક્ષણ આપવું જરૂરી છે. પ્રશ્ન 45. લેખક શા માટે માને છે કે શૈક્ષણિક નીતિઓ અખિલ ભારતીય ધોરણે સ્થાપિત થવી જોઈએ? એ. ભારતમાં રાજકીય એકતાને પ્રોત્સાહન આપવું. બી. સમગ્ર દેશમાં એકરૂપતા અને સંતુલિત શિક્ષણની ખાતરી કરવી. સી. પ્રાથમિક શિક્ષણ કરતાં ઉચ્ચ શિક્ષણને પ્રાધાન્ય આપવું. ડી. વધુ વિદ્યાર્થીઓ સરકારી સેવાઓમાં જોડાય તેની ખાતરી કરવા માટે. જવાબ. બી. સમગ્ર દેશમાં એકરૂપતા અને સંતુલિત શિક્ષણની ખાતરી કરવી. સમજૂતી. લેખક માને છે કે શૈક્ષણિક નીતિઓ અખિલ ભારતીય ધોરણે સ્થાપિત થવી જોઈએ, જેથી સમગ્ર દેશમાં એકરૂપતા અને સંતુલિત શિક્ષણની ખાતરી કરી શકાય. આ સૂચવે છે કે શિક્ષણમાં અસમાનતા દૂર કરવી અને દરેકને સમાન તકો આપવી જરૂરી છે. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 46. એક્સ ડેઝ એ વાય ડેઝની પૂર્વમાં છે, જે ઝેડ ડેઝની ઉત્તરે છે. જો પી ડેઝ એ ઝેડ ડેઝની પૂર્વમાં છે, તો એક્સ ડેઝની કઈ દિશામાં પી ડેઝ છે? એ. દક્ષિણ પશ્ચિમ. બી. દક્ષિણ પૂર્વ. સી. દક્ષિણ પશ્ચિમ. ડી. પશ્ચિમ. જવાબ. બી. દક્ષિણ પૂર્વ. સમજૂતી. ગુણ્યા વાય ડેઝ એ ઝેડ ડેઝની ઉત્તરે છે, એટલે કે ઝેડ ડેઝ નીચે છે અને વાય ડેઝ ઉપર છે. એક્સ ડેઝ એ વાય ડેઝની પૂર્વમાં છે, એટલે કે વાય ડેઝની જમણી બાજુએ એક્સ ડેઝ છે. પી ડેઝ એ ઝેડ ડેઝની પૂર્વમાં છે, એટલે કે ઝેડ ડેઝની જમણી બાજુએ પી ડેઝ છે. આ માહિતી પરથી એક્સ ડેઝની દક્ષિણ પૂર્વ દિશામાં પી ડેઝ હશે. પ્રશ્ન 47. પ્રમાણાના તર્ક મુજબ કોલમ એ ના નીચેના 4 શબ્દો કોલમ બી સાથે યોગ્ય રીતે મેળવો. કોલમ એ. કોલમ બી. 1. પ્રમાણા એ વિષય જે જાણે છે. 2. પ્રમાતા બી. માન્યતાના માધ્યમ. 3. પ્રમેયા સી. પરિણામી માન્ય જ્ઞાન. 4. પ્રમાદ જ્ઞાનનો પદાર્થ. યોગ્ય જોડકું છે. A. 1D 2A 3B 4C. B. 1B 2A 3D 4C. C. 1C 2A 3B 4D. D. 1D 2C 3B 4A. જવાબ. B. 1B 2A 3D 4C. સમજૂતી. પ્રમાણા. પ્રમના. માન્યતાના માધ્યમ. ધ મીન્સ ઓફ વેલિડિટી. પ્રમાતા. પ્રમતા વિષય જે જાણે છે. ધ સબ્જેક્ટ હુ નોઝ. પ્રમેયા. પ્રમેયા. જ્ઞાનનો પદાર્થ. ધ ઓબ્જેક્ટ ઓફ નોલેજ. પ્રમા. પ્રમા પરિણામી માન્ય જ્ઞાન. ધ રિઝલ્ટન્ટ વેલિડ નોલેજ. ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને જવાબોનું ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 48. એ, બી અને સી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 6, 8 થી 7 છે. જો દરેક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં અનુક્રમે 20%, 15% અને 20%નો વધારો કરવામાં આવે, તો શાળા એ, બી અને સીમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો નવો ગુણોત્તર કેટલો હશે? A. 20 hours 19 minutes and 18 seconds. B. 20 hours 22 minutes and 24 seconds. C. 21 hours 22 minutes and 23 seconds. D. 18 hours 23 minutes and 21 seconds. જવાબ.
ડી 18 કલાક 23 મિનિટ 21 સેકન્ડ. સમજૂતી. ધારો કે શાળાઓ એ, બી અને સીમાં વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે 6x, 8x અને 7x છે. શાળા એમાં 20% વધારો 6x વત્તા 20/100 ગુણ્યા 6x બરાબર 7.2x. શાળા બીમાં 15% વધારો 8x વત્તા 15/100 ગુણ્યા 8x બરાબર 9.2x. શાળા સીમાં 20% વધારો 7x વત્તા 20/100 ગુણ્યા 7x બરાબર 8.4x. નવો ગુણોત્તર બરાબર 7.2x જેમ 9.2x જેમ 8.4x બરાબર 72, 92 થી 84 બરાબર 18. રાત્રે 11:21. પ્રશ્ન 49 થી 1 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6, 2 ની સરેરાશ છે. A. 14.69, B. 15.17, C. 16.21, D. 17.48. જવાબ B. 15.17. સમજૂતી. સંખ્યાઓ બરાબર 1, 4, 9, 16, 25, 36. સરવાળો બરાબર 1 વત્તા 4 વત્તા 9 વત્તા 1, 6 વત્તા 25 વત્તા 36 બરાબર 91. સરેરાશ બરાબર 91 ભાગ્યા 6 બરાબર 15.1666. પ્રશ્ન 50. એક જીવાણુના કલ્ચર કોલોનીમાં જીવાણુની સંખ્યા 3 દિવસમાં 1000મી વધીને 4000 થાય છે, તો પ્રતિ દિવસ સરેરાશ કેટલા ટકા વધારો થાય છે? A. 49.2%, B. 54.3%, C. 58.7%, D. 52.9%. જવાબ C. 58.7%. સમજૂતી. ધારો કે પ્રતિ દિવસ સરેરાશ વધારો 8% છે. 1000 asterisk 1 plus r 100 cubed equals 4000. 1 plus r 100 cubed equals 4. 1 plus r 100 equals 4 carats. 1/3 equals 1.5874. R/100 equals 0.5874. R equals 58.74.